નમસ્તે બાલ દોસ્તો, આજે આપણે ગણિતમાં સરવાળાની મૂળભૂત ક્રિયા વિશે શીખીશું. તો બાલ દોસ્તો, સરવાળો એટલે ઉમેરવું. એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવી એટલે સરવાળો કહેવાય. આ વિડીયોમાં આપણે 3 અંકના સાદા સરવાળા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે 1 અંકના અને 2 અંકના સાદા સરવાળા અને વદ્દીવાળા સરવાળા શીખી ગયા. તો હવે આપણે આ વિડીયોમાં 3 અંકના સાદા સરવાળા શીખીશું. જો તમને આ વિડીયો ગમે તો તેને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે શીખીશું 3 અંકના સાદા સરવાળા. તો ચાલો શીખીએ. તો સૌ પ્રથમ આપણે 500 + 256 કેટલા થાય તે જોઈએ. તેના માટે આપણે સૌ પ્રથમ જમણી બાજુ એકમના સ્થાનમાં રહેલી સંખ્યાનો સરવાળો કરીશું. તો સૌથી પહેલાં એકમના સ્થાનમાં 0 + 6 છે, માટે 0 + 6 બરાબર 6. દશકના સ્થાનમાં 0 + 5 બરાબર 5 અને 100ના સ્થાનમાં 5 + 2 બરાબર 7. એટલે કે 500 + 256 બરાબર 756. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. આગળના ઉદાહરણમાં આપણે 321 + 243 કેટલા થાય તે જોઈએ. તો સૌ પ્રથમ આપણે એકમના સ્થાનમાં રહેલ 1 + 3નો સરવાળો કરીએ. 1 + 3 બરાબર 4. દશકના સ્થાનમાં 2 + 4 છે, તો 2 + 4 બરાબર 6 અને 100ના સ્થાનમાં 3 + 2 છે, તો 3 + 2 બરાબર 5. આમ 321 + 243 બરાબર 564. તેના પછીનું ઉદાહરણ છે 463 + 125. તો ચાલો આપણે જમણી બાજુથી એકમના અંકમાં 3 + 5 બરાબર 8. ત્યારબાદ દશકના સ્થાનમાં 6 + 2 છે, તો 6 + 2 બરાબર 8 અને 100ના સ્થાનમાં 4 + 1 એટલે 4 ને 1 5. આમ 463 + 125 બરાબર 588. હવે બીજું એક ઉદાહરણ જોઈએ. 325 + 234. તો જમણી બાજુથી આપણે એકમના સ્થાનમાં 5 + 4 છે, તો 5 + 4 બરાબર 9. દશકના સ્થાનમાં 2 + 3 એટલે 2 ને 3 5 અને 100ના સ્થાનમાં 3 અને 2 છે, તો 3 ને 2 પણ 5. આમ 325 + 234 બરાબર 559. ચાલો તેના પછીનું ઉદાહરણ છે 732 + 143 કેટલા થાય તે જોઈએ. તો એકમના સ્થાનમાં 2 + 3 છે, તો 2 ને 3 5. દશકના સ્થાનમાં 3 અને 4 છે, તો 3 ને 4 7 અને 100ના સ્થાનમાં 7 + 1 છે, તો 7 ને 1 8. આમ 732 + 143 બરાબર 875. તો વિદ્યાર્થી મિત્રો, 3 અંકના સાદા સરવાળા કેવી રીતે કરવા તે આપણે શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જાતે મહાવરો કરવા માટે સ્ક્રીન ઉપર 3 અંકના સાદા સરવાળા આપેલા છે, તેને તમે તમારી નોટબુકમાં નોંધી અને તેનો જાતે પ્રયત્ન કરશો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા અવનવા વિડીયો તમને જોવા મળે. વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.